મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 માસૂમ બાળકોના મોત નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળદર્દીઓ નોંધાતા સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની સયાજી હોસ્પિટલનું વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સંભવિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે પીડિયાટ્રિક વિભાગમાં ખાસ 70 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ અસર ધરાવતા 5 બાળ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3 બાળકોના મોત થયા છે, જ્યારે 2 બાળકો હાલ નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા માતાપિતાને બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે. કેટલા મૃત્યુ થયા છે અત્યારે? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે. કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે. લક્ષણો શું છે આના? ચાંદીપુરા વાયરસના જનરલી લક્ષણોમાં દર્દીને સખત તાવની કમ્પ્લેન રહેતી હોય છે, ઝાડા ઉલટીની કમ્પ્લેન રહેતી હોય છે, વધુ સિરિયસ કેસમાં યાદશક્તિની ફેરફાર થવો તેમજ બેભાન થવાની સુધીની દર્દીની કમ્પ્લેન હોય છે. માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? માતા પિતાને એટલું જ કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ ઘટાડે અને આવા કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે.